તો નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે। તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાતમાં 2 દિવસ પહેલા સુધી સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની મુશ્કેલી વધી ગઈ છે। ભ્રષ્ટાચારના કેસમાં સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ દરોડા પાડ્યા હતા। ત્યારબાદ ગુજરાત સરકારે પટેલને કલેક્ટર પદેથી દૂર કર્યા। ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આઈએએસ અધિકારી અને સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પટેલ સામે કેસ દાખલ કર્યો છે। અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે, જેમાં ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોની તૈયારી થઈ રહી છે। ત્યારે આ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2026 સુધી યોજાશે। વિવિધ 6 થીમ પર ફ્લાવર શોનું આયોજન થશે। ભારતના તહેવારો, ભારતના નૃત્યો, પ્રાચીન કથાઓ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, બાળકોનું ભારત, ભારતની સિદ્ધિઓ થીમ પર ફ્લાવર શો યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે। ઇતિહાસમાં પહેલીવાર ભારતીય વાયદા બજારમાં ચાંદીએ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2.5 લાખનો આંકડો પાર કર્યો છે। એમસીએક્સ પર માર્ચ વાયદા કરાર રૂપિયા 14,000ના આશ્ચર્યજનક ઉછાળા સાથે રૂપિયા 2,54,174 પ્રતિ કિલોગ્રામની નવી ટોચે પહોંચ્યો છે। ભૌતિક હાજર બજારમાં ભાવ વધુ ઊંચા છે। ગઈકાલના ઉચ્ચતમ સ્તરથી થોડો સુધારો હોવા છતાં આજે ચાંદીના ભાવમાં રૂપિયા 2,58,000 પ્રતિ કિલોગ્રામ પર છૂટક વેચાણ કરી રહી છે। સોના અને ચાંદીના ભાવની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે। ગુજરાતમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે અંદાજે 1.37 લાખ રૂપિયાની આસપાસ પહોંચ્યો છે, જેનાથી રોકાણકારોમાં ઉત્સાહ છે। નિફ્ટી 50 ઇન્ડેક્સે આજે શેર બજારમાં ઇતિહાસ રચ્યો છે અને નવો ઓલ ટાઈમ હાઈ નોંધાવ્યો છે। ટ્રેન્ડિંગ ચાર્ટ મુજબ નિફ્ટી 50એ 26,325.80નો નવો રેકોર્ડ લેવલ સ્પર્શ્યો, જ્યારે દિવસનો ઉચ્ચતર 26,332.15 રહ્યો। આ સાથે ભારતીય નિફ્ટી માર્કેટમાં સતત તેજીનો માહોલ વધુ મજબૂત બન્યો છે અને રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે। વધતા જતા એર પોલ્યુશન મામલે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વાયુ પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે। કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્ય કુલ ક્ષેત્રફળના 11.30% છે। આ ગ્રીન કવરમાં વધારો કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2026ના શરૂઆતમાં દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફારને કારણે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંશિક ઘટાડાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો અને વાર્ષિક 20%નો ઘટાડો નોંધાયો છે, કારણ કે યુદ્ધો, ઊંચા ટેરિફ, ઓપીસી પ્લસ ઉત્પાદનમાં વધારો અને રશિયા, ઈરાન, વેનેઝુએલા પર પ્રતિબંધો દ્વારા ચિહ્નિત વર્ષમાં વધુ પડતા પુરવઠાની અપેક્ષાઓ વધી ગઈ છે। 2025માં બેસ્ટ ક્રૂડ ફ્યુચર્સમાં લગભગ 19%નો ઘટાડો થયો છે। યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં વાર્ષિક 20%નો ઘટાડો નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 11.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુદાર સિટી રહ્યું હતું। તે સિવાય દાહોદમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનનો પારો આગામી 7 દિવસ સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે। શહેરમાં વાયુ પ્રદૂષણ સહિતની સમસ્યાના નિવારણ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા પર્યાવરણની જાળવણીમાં મોટો ફાળો આપતા 225 ઇલેક્ટ્રિક બસો ખરીદવાનો નિર્ણય લઈ લીધો છે અને તેના ભાગરૂપે 15 ઇલેક્ટ્રિક બસો એએમટીએસ દ્વારા આવી પહોંચી છે। ઉત્તરાયણનું પર્વ આવી પહોંચતા પાટણ સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણ પતંગમય બની જવા પામ્યું છે। પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પતંગોત્સવની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરમાં પતંગ દોરી, ફિરકી અને અન્ય વસ્તુઓ લેવા માટે બજારમાં લોકોની મોટી ભીડ જોવા મળી। ખાસ કરીને પાટણ શહેરના જૂનાગંજ બજારમાં તેમજ બગવાડા દરવાજા વિસ્તારમાં પતંગ બજાર ભરાતા મોડી રાત સુધી લોકોની ચહલ પહલની પતંગ બજારનો ધમધમાટ અને નજારો જામ્યો હતો અને લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો।